નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી તેમાં પણ નગરપાલિકામાં જે ચૂંટણી યોજાવા જઈ રહી છે તેને લઈને જોવા જઈએ તો જે 68 જેટલી નગરપાલિકા છે, જે એક જિલ્લા પંચાયત છે, 71 તાલુકા પંચાયત છે, જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ ચૂંટણી છે. પણ તેની પહેલાં રાજકારણ ક્યાંક ગરમાયું હોય ને તે પરિસ્થિતિ સામે આવી છે. હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે 16મી ફેબ્રુઆરી તો હજુ મતદાન યોજાવા જઈ રહ્યું છે. તેની સામે 18મીએ જે પરિણામ તો અત્યારે તો આવશે, પણ આ પરિણામની સામે, આ મતદાનની સામે હજુ પણ ક્યાંક રાજકીય કાવા દાવા એ પૂરજોશમાં જોવા મળી રહ્યા છે. આક્ષેપ પ્રત્યાક્ષેપ. હું જો અત્યારની પરિસ્થિતિની વાત કરું ને તો જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની 60 જેટલી બેઠકો છે, જેમાંથી 9 જેટલી બિનહરીફ થઈ છે. 170ના ઉમેદવારો હજુ પણ બાકી છે. 1844 જેટલી 68 નગરપાલિકાની જે સીટ છે, 68, જેમાંથી 134 અત્યારથી બિનહરીફ થઈ ગઈ છે. 4520 જેટલા ઉમેદવારોનું હજુ પણ ભાવિ બાકી છે. બીજી બાજુ જિલ્લા પંચાયતની જે 9 બેઠકો છે, જેમાંથી 1 બિનહરીફ થઈ ગઈ છે. 71 તાલુકા પંચાયતની 91 બેઠકો છે, તેમાંથી 7 બિનહરીફ થઈ ગઈ છે. અને 3 તાલુકા પંચાયતની જે પેટા ચૂંટણી છે, જેમાં 76 જેટલી બેઠકો છે, તેમાં હજુ સુધી એકે બિનહરીફ થઈ નથી. બિનહરીફ પહેલેથી થઈ ગઈ છે અને તેની સામે કોંગ્રેસ દ્વારા એક આક્ષેપ કરવામાં આવ્યો છે કે 10-10 લાખ આપીને કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવ્યા હોવાની વિગતો પણ સામે આવી છે. રાજુલા અને અરવલ્લીમાં તો નગરપાલિકાએ કોંગ્રેસના ઉમેદવારને દબાણ તોડવા મામલે પણ ક્યાંક નોટિસ ફટકારી હોય તેવી વિગતો પણ અત્યારે તો આપી છે. એટલે કે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે અત્યાર સુધીની જે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે ને તેમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટી એ હારની બીકના કારણે કેટલીક જગ્યાએ ચૂંટણી ટાળતી હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ અત્યારે તો જોવા મળી રહી છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે યોગેશભાઈ ચુડગર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સંજીવભાઈ પંચોલી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અને મુકેશભાઈ પંચાલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. મુકેશભાઈ, આજે શરૂઆત મારે આપનાથી કરવી છે. મુકેશભાઈ, જ્યારે આપણે ચૂંટણીના જંગની વાત કરતા આવીએ, નગરપાલિકાનો ચૂંટણીના જંગમાં અત્યારે રાજકારણ તો ગરમાયું છે, પણ તેની સાથે ક્યાંક એમ કહેવાય ને કે રાજકીય કાવા દાવાની વચ્ચે અત્યારે જે આક્ષેપ પ્રત્યાક્ષેપ જોવા મળી રહ્યા છે ને કોંગ્રેસે એક આક્ષેપ કર્યો છે કે ક્યાંક ચૂંટણીમાં અત્યારે હારી જવાના ડરના કારણે ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેદની નીતિ અપનાવતી હોય ને તે પરિસ્થિતિ સામે આવી છે. મુકેશભાઈ, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. જો યજ્ઞભાઈ, હું એવું માનું છું કે ચૂંટણી છે ને એ લોકશાહી ઢબે થતી પ્રક્રિયા છે, અને એની અંદર હું એવું માનું છું કે અપક્ષો ચૂંટણી લડતા હોય છે, જે સામાન્ય પ્રજામાંથી આવતા હોય, અને રાષ્ટ્રીય પક્ષના ઉમેદવારો પણ ચૂંટણી લડતા હોય છે. પણ છેલ્લા કેટલાક સમયથી આ ગુજરાતની અંદર એ પ્રકારનું રાજકારણ ખેલાઈ રહ્યું છે કે તમે એક વસ્તુ તો ચોક્કસ માનશો કે રાજકીય પાર્ટી સાથે જોડાયેલા હોય કે રાજકારણમાં હોય ઘણા વર્ષો સુધી, અને પછી એ ઉમેદવાર થાય તો એ માણસની ક્યાંક ને ક્યાંક કોઈક નાનો મોટો કેસ હોય, ક્યાંક ને ક્યાંક એ કોઈક પોતાની જેને કહેવાય કે આર્થિક સંકળામણમાં હોય, અને ક્યાંક ને ક્યાંક કોઈ પ્રલોભનનો ભોગ બને એવો હોય. તો એવા સંજોગોમાં આજે ભારતીય જનતા પાર્ટી શું કરી રહી છે કે ફેર ચૂંટણી કરી એ લોકોને 156 સીટ મળી છે. તો 156 સીટ મળી હોય તો એવા સંજોગોમાં એ લોકોએ ચૂંટણી કરી અને જીતી જ જવાનું છે, બીજું કઈ રહેતું નથી, કારણ કે 156 સીટના ગુણાંકમાં જ નીચે મળવાની છે. પણ છેલ્લા કેટલાક સમયની જે ગુજરાતની પરિસ્થિતિ અને સ્થાનિક સ્વરાજની અંદરની જે અનામતની જે વાર લાગી જેને કહેવાય, એના કારણે જે ચૂંટણીઓ પાછી ઠેલાઈ અને જે ગામડાઓ અને તાલુકાઓમાં જે પરિસ્થિતિનું નિર્માણ હતું, અને આજે હવે ચૂંટણીઓ થવા જઈ રહી છે, તો એવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પોતાની હાર દેખાય છે. એટલે એ હાર દેખાય છે એના કારણે જો ચૂંટણી લડી અને કંઈક આગળ વધે તો 100% એમને હાર દેખાય. પણ એ કેન પ્રકારે એવું કરવા માંગે છે કે ધારો કે 10 સભ્યો હોય, સામેના 10 ને
કઈ રીતે નોટોના અને રૂપિયાના તો મોટા મોટા એ લોકો પાસે બંડલો છે, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી, બરાબર છે, કે એ લોકો પાસે રૂપિયા ઓછા છે, એટલે રૂપિયાથી કોઈકને પ્રલોભન આપીને ખરીદી લે. કોઈકનો એવો કેસ ચાલતો હોય કે તારો કેસ દબાઈ જશે, કારણ કે આ એ પાર્ટી છે કે પેલા અજીત પવારજી છે, એને લોકલાડીલા પ્રધાનમંત્રી થોડાક સમય પહેલા બોલ્યા હતા કે જેલના સળિયા પાછળ હશે, અને થોડાક દિવસ પછી એમણે ભાજપની જોડે સંગઠન કર્યું, એમને ક્લીન ચીટ મળી ગઈ. એટલે એવું પણ પ્રલોભન આપવામાં આવે કે ભાઈ તું જેલના સળિયા પાછળ જતો રહીશ, એના કરતા તું ભાજપ જોઈન કરી લે, અધરવાઇઝ તો બિનહરીફ કરી દે. એટલે પેલો માણસ એ માની જાય. એટલે આવા પ્રકારની જે યુક્તિઓ અજમાઈ રહ્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, એના કારણે અત્યાર સુધીનો આ જે માહોલ છે એવો બન્યો છે. જે લોકો રહી ગયા છે એ લોકો સક્ષમતાથી લડવા માંગે છે, અને પરિણામ પણ તમે જોશો કે આ વખતે એમણે ધાર્યા કરતા આખું વિપરીત પરિણામ હશે. કારણ કે જે રીતે ગુજરાતની અંતરિયાળ ગામડાની, તાલુકાની, જિલ્લાની જે પ્રજા છે, જે જનતા છે, જે રીતે પોતાના કામોથી પીડાઈ રહી હતી અને ચૂંટણી નથી આવતી, અધિકારી રાજ હતું અને અધિકારીઓ એમને ગાંઠતા નહોતા. જોકે આ રાજ્યમાં ધારાસભ્યના, સંસદ સભ્યનું જ અધિકારીઓ નથી સાંભળતા, તો પછી ગામની પ્રજાના સરપંચની એની તો વાત જ એક બાજુ રહી. એટલે અલ્ટિમેટલી હું એવું માનું છું કે જો લોકશાહી ઢબે ચૂંટણી આ ગુજરાત રાજ્યની સરકાર કરવા માંગતી હોય તો સારી વાત છે. બાકી તો અત્યારે ઉપર નીચે બધે એમની સરકાર છે, અધિકારી એમના, પોલીસ ખાતું એમનું, બધી એજન્સીઓ એમની, એમણે જે કઈ સામદામ દંડ ભેદની નીતિ અપનાવી અને ચૂંટણીમાં જંપલાવે એ જંપલાવી શકે છે. બાકી હું એવું માનું છું કે લોકશાહીનું ખૂન કરવા બરાબર પરિસ્થિતિનું નિર્માણ અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થઈ રહ્યું છે. સંજીવભાઈ, તમે પેલું ક્યાં 16મી તારીખે હજુ મતદાન થવાનું છે, તેની પહેલા તમે ચૂંટણી હારી ગયા, અત્યારે તો તમે એવું વિચારી રહ્યા છો? ક્યાંક પછી એવો આક્ષેપ પણ અત્યારે તો થઈ રહ્યો છે કે હારની બીકના કારણે અત્યારે તો ચૂંટણીઓ ટાળવાનો એક પ્રયત્ન થઈ રહ્યો છે. સંજીવભાઈ, આ એક વખતે નહીં, પરંતુ જ્યારે વિધાનસભા હોય કે પછી લોકસભા હોય, તમામ બાબતોમાં ક્યાંક આક્ષેપ થતો હોય છે કે ભારતીય જનતા પાર્ટી એ તમામ નીતિઓ અપનાવીને ક્યાંક કોંગ્રેસને અત્યારે તો પરાસ્ત કરવાનું વિચારી રહી છે, પરંતુ તે થઈ શકશે નહીં. આપની પ્રતિક્રિયા? યજ્ઞભાઈ, જે રીતે મારા કોંગ્રેસના પ્રવક્તા મિત્ર વાત કરી રહ્યા હતા એમને હું ખૂબ અભિનંદન પાઠવું છું, કારણ કે હું એમની સાથે વારંવાર ડિબેટ કરવો છું અને દરેક ઇલેક્શન વખતે જ્યારે 156 સીટ આવી ત્યારે પણ એવું કહેતા હતા કે આ વખતે પણ કોંગ્રેસની સરકાર બનશે. એ તો હમણાં પણ એવું કહેશે. જો તમે પ્રશ્ન પૂછો ને દિલ્હીમાં કોની સરકાર બનશે, તો એવું જ કહેવાના છે કોંગ્રેસની સરકાર બનશે. એટલે એ ખૂબ આશાવાદી છે. અને હવે જ્યાં જે 218 સીટ કે 15 સીટ જે ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ થઈ છે, એનું કારણ ખરેખર એવું છે કે કોંગ્રેસના ત્યાં જે ઉમેદવાર છે એમણે છે ને ફોર્મ ભર્યા પછી સર્વે કર્યો કે ભાઈ અહીંયા શું પરિસ્થિતિ થશે. એટલે એમણે જોયું કે ભાઈ આપણે હારીએ છીએ અને હારવા કરતા ઉમેદવારી પાછી ખેંચી લેવી સારી. એટલે કોંગ્રેસ હાર ભાળી ગઈ છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીના આટલી બધી જગ્યાઓએ બિનહરીફ ઉમેદવારો થયા છે. અને લોકશાહીની જે વાત કરતા હોય તો લોકશાહીનું હનન આ કોંગ્રેસના મિત્રોએ કર્યું હતું. બેન શ્રીમતી ઇન્દિરાબેન ગાંધીએ આ મિસાનો કાયદો લાવી અને એમને સરેઆમ લોકશાહીનું હનન કર્યું હતું. તો કયા મોઢે આ કોંગ્રેસના પ્રવક્તાઓ આ વાત કરે છે સમજ નથી પડતી. અને જ્યારે સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન છે તો હું ચોક્કસ કહીશ કે છેવાડાના વ્યક્તિના ઘર સુધી પાણી પહોંચ્યું છે, છેવાડાના વ્યક્તિના ઘર સુધી વીજળી પહોંચી છે, છેવાડાના વ્યક્તિના ઘર સુધી રસ્તો પહોંચ્યો છે અને એના ઘરની શેરી સુધી પેવર બ્લોક પહોંચ્યા છે. એટલે નળ ગટર અને લાઇટનું જે ઇલેક્શન છે એ ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો આખા ગુજરાતમાં જે રીતે લહેરાવાનો છે એ ન ઇતિથી ન આદિથી, એટલે એવી રીતે લહેરાશે કે કોંગ્રેસ ફરીથી જેવી રીતે 156 સીટ આવીને એવી રીતે આ રીતે હબક ખાઈ જવાનું છે કે ભાઈ આ શું થયું. અને દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીનું બુલડોઝર ફરવાનું છે. પરંતુ તમે મારા હું નગરપાલિકાની અત્યારે તો વાત કરી રહ્યો છું, તો આપણે નગરપાલિકા ઉપર બંને વાત કરું છું. આ સાથે સાથે એક મમરો મૂક્યો મેં. સંજીવભાઈ, તમે કહો છો કે ના નળ ગટર ને રોડ રસ્તા, પરંતુ હજુ પણ એવા ઘણા બધા વિસ્તારો છે, આ યોગેશભાઈ મારી વાતથી એગ્રી કરશે કે અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ એને લઈને સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે.
એટલે હજુ પણ તેમાં હજુ સુધારો વધારો કરવાની જરૂર છે. તમે એમ કહેતા હો કે ના અત્યારે બધું સારું છે, તો એ સારાની વાત અત્યારે ક્યાંક સામે પ્રસ્થાન પર થતો હોય છે. આજની જ વાત કરું તો ગઈકાલે સાંજની વાત કરીએ તો સુરતના પેલા વરિયા વિસ્તારમાં ઓપન ગટર હતી ને તેમાં એક બાળક જે ભૂલથી પડી ગયું હતું ને તે એક્સપાયર પણ થઈ ગયું આજે. એટલે કે ક્યાંક તમે નળ ગટર રોડ રસ્તાની વાત કરો છો તો હજુ પણ અંતરિયાળ વિસ્તારમાં હજુ ઘણા બધા પ્રાથમિક પ્રશ્નો યથાવત જોવા મળી રહ્યા છે. સંજીવભાઈ, યજ્ઞભાઈ, વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને અમે એવું નથી કહેતા કે 100% સંપૂર્ણતા પામ્યું છે. વિશ્વનો કોઈ પણ દેશ હોય, અમેરિકા હોય કે ચાઇના હોય, 100% કામ ક્યારેય કોઈ જગ્યાએ પૂરા નથી થતા. તમારા પોતાના ઘરમાં પણ એક વીજળીનો બલ્બ અથવા તો એક નળ ટપકતો હોય એવું બને. એટલે વિકાસની જે નિરંતર પ્રક્રિયા છે અને મેન્ટેનન્સની સાથેની જે પ્રક્રિયા છે એ નિરંતર ચાલે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આ છેલ્લા 3 દયકામાં જે વિકાસના કાર્યો કર્યા છે, લો એન્ડ ઓર્ડર એક આપ્યું છે અને ખાસ કરીને સરકારે ગરીબો માટે એવી યોજનાઓ મૂકી છે જેના કારણે આજનો ગરીબ એને પીઠબળ મળ્યું છે. આ સરકાર થકી ઘરવાળો થયો છે, ટોયલેટ વાળો થયો છે અને એનું જીવન સુખમય બન્યું છે. ચલો, લો એન્ડ ઓર્ડર અત્યારે સારો છે. તમામ જે સવલતો આપવામાં આવી હતી તે આપવામાં આવી રહી છે. યોગેશભાઈ, નગરપાલિકાની ચૂંટણી, આપ તો આટલા વર્ષોથી ચૂંટણીઓ જોઈ આવ્યા છો. આપણે લોકસભા હોય, વિધાનસભા હોય કે પછી અન્ય તમામ ચૂંટણીમાં આપણે તો ચર્ચા કરી છે યોગેશભાઈ, અને તમે તો જે પરિસ્થિતિ છે એ પણ તમે તો જોઈ હશે. યોગેશભાઈ, મારે સૌથી પહેલો મારો સવાલ એ છે કે જ્યારે ચલો સંજીવભાઈ કહે છે વાત સાચી છે કે ના ચલો 100% કામની ગેરંટી અત્યારે કોઈ નથી આપતું, પણ એવો ટ્રાય કરવામાં આવે છે કે ના અત્યારે દરેક લોકોને દરેક બાબત પહોંચાડવામાં જેટલું સક્ષમ બનવામાં આવે. ચલો ઓકે, આપણે એટલું તો અત્યારે સમજી ગયા. લો એન્ડ ઓર્ડરની વાત કરી, પાણી પહોંચાડવાની બાબત કરી, ઇવન ટોયલેટ્સ પણ અત્યારે તો પહોંચાડવાની બાબત કરી. આપ તેને લઈને તો શું કહેશો? પ્લસ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે રાજકીય કાવા દાવાની સાથે આક્ષેપ પ્રત્યાક્ષેપ એક જોવા મળતો હોય છે કે અત્યારે કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય કે પછી અન્ય કોઈ પણ પક્ષ હોય, તેમાં સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરીને સત્તા પક્ષ પોતાની સત્તા જમાવવા માટે કોઈ પણ હદે જતો હોય ને તેવો એક આક્ષેપ એ વિપક્ષ દ્વારા કરવામાં આવતો હોય છે. આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? યજ્ઞભાઈ, પહેલા તો તમે શબ્દ વાપર્યો કે સત્તા પક્ષ અને વિપક્ષ. જે આજે સત્તા પક્ષ છે એ ગઈકાલે વિપક્ષમાં હતો અને જે આજે વિપક્ષમાં છે એ ગઈકાલે સત્તા ઉપર હતા. એટલે આ બધા તમે જે ગણાવ્યા એ ગુણધર્મ બંને પાર્ટીઓમાં હતા. કોંગ્રેસનું રાજ હતું ત્યારે પણ ચૂંટણી વખતે આવા કાવા દાવા થયેલા, પૈસાનો વ્યવહાર ના આક્ષેપો થયા હતા. એની સાચી હકીકત આપણને ખબર નથી. આજે પણ એવા આક્ષેપો થયા કે જે લોકોએ ઉમેદવારી પત્ર ભર્યું હતું એમને 10 લાખ રૂપિયા આપીને ઉમેદવારી પત્ર પાછું ખેંચાવ્યું. હવે મને ખબર નથી 10 લાખ આપ્યા કે શું થયું અથવા એમણે કેમ પાછું ખેંચ્યું, પણ 50 થી વધારે કોંગ્રેસી ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર પાછા ખેંચ્યા. અત્યારે એક્ઝેક્ટ આંકડો મારી પાસે નથી, પણ 50 થી પણ વધારે છે. અને એ કેમ ખેંચ્યા એના કોઈ કારણો જોવા મળતા નથી. પૈસા આપ્યા ને એમને પાછા ખેંચ્યા એવું બધી આક્ષેપો કરવા એક જુદી વાત છે. અને એના કારણે અત્યારે 2178 બેઠકોમાંથી 215, સંજીવભાઈ કહે છે પ્રમાણે 240 સીટો બિનહરીફ થઈ છે. અને આ જે બિનહરીફ શબ્દ છે ને એ માત્ર ભાજપ પૂરતો છે. કોઈ કોંગ્રેસની એક પણ સીટ હજુ બિનહરીફ નથી થઈ. એવું કેમ? એટલે હવે આ વાતની આપણે ચર્ચા કરીએ. પહેલા સંજીવભાઈએ જે કીધું કે અમારા પક્ષે અંતરિયાળ સુધી બધી સેવાઓ પૂરી પાડી છે. મારે 2 દાખલા આપવા છે કે હમણાં જ એક અમે તસવીર જોઈ અખબારમાં કે એક મહિલાને પ્રસૂતિ માટે દોરડા, પેલા લાકડા ઉપર ખેંચીને એને દોરડાથી બાંધીને એવી રીતે લઈ જવામાં આવી પેલા કપડામાં, અને એને રસ્તામાં પ્રસૂતિ ગઈ અને એના કારણે એ બાળક પણ મૃત જન્મ્યું અને મહિલા પણ મૃત. તો એવા રસ્તાઓ ત્યાં સુધી હતા નહીં કે તમારી 108 અથવા કોઈ બીજી એમ્બ્યુલન્સ અથવા બીજું કોઈ વ્હીકલ ત્યાં જઈ શકે નહીં. આ વિસ્તાર અંતરિયાળ કહેવાય. સુરતમાં ગટરમાં પેલું બાળક પડી ગયું, એ સુરત શહેર અંતરિયાળ કહેવાય. ગટરનું ઢાંકણું ખુલ્લું રહે, તમે પૈસા તો ઢગલાબંધ ખર્ચાય છે,
તો એનું મેન્ટેનન્સ પૂરું થતું નથી. અને મ્યુનિસિપાલિટી સાથેનો મારો સંબંધ છે એટલે મને ખબર છે કે ખૂબ સારા પગારો મળતા એન્જિનિયરો, સુપરવાઇઝરો, બધા કર્મચારીઓ છે ને એમનું કામ એ છે કે બધે ફરીને બધે તપાસ કરી કે ક્યાં શું ચાલી રહ્યું છે. કે એમને આ ગટરનું ઢાંકણું ખુલ્લું છે એવું દેખાયું નહીં હોય. હવે આ જો પરિસ્થિતિ હોય અને વિકાસ આપણે કર્યા કરવો હોય તો જો આ જ વિકાસ હોય તો પ્રજા એનાથી થાકી ગઈ છે, ત્રસ્ત થઈ ગઈ છે. પરંતુ તકલીફ એ છે કે પ્રજા અત્યારે આપણે જાતિ જ્ઞાતિમાં એવા ભેરવાઈ ગયા છે કે આ અમારી જ્ઞાતિનો ઉમેદવાર છે, અમારા સમાજનો ઉમેદવાર છે, અમારે એને મત આપવો પડે. એટલે એ કામ કરે એવું છે, સક્ષમ છે, આવડત વાળો છે કે નહીં એ બધું જોવાને બદલે આપણે આ જ્ઞાતિવાદીમાં પડે છે. કોંગ્રેસની પરિસ્થિતિ અત્યારે તમે જુઓ તો હું બહુ ફર્યો નથી પણ મારી પાસે જે અહેવાલો આવ્યા છે એ પ્રમાણે આ બધી નગરપાલિકામાં હજુ કોંગ્રેસ સક્રિય થઈ નથી એના પ્રચાર માટે. અને એવા કોઈ મોટા માથા અથવા મોટા નેતાઓ રસ લઈને હજુ ઇલેક્શન માટે ફરતા હોય એવું જોવા નથી મળતું. આજે 6મી તારીખ તો થઈ, 16મી તારીખ એટલે હવે 10 જ દિવસ રહ્યા તમારે મતદાનના. તો એ દરમિયાનમાં પ્રચાર કરવા તો ફરવું જ જોઈએ. જ્યારે ભારતીય જનતા પાર્ટી, એમના કાર્યકરો, એમના બીજા સંગઠનો પણ કામે લાગી ગયા છે એવા અહેવાલો છે. અને નાના મોટા બધા કાર્યકરો, નેતાઓ એ પણ બધા કામે લાગી ગયા છે. ત્યારે આ બે પરિસ્થિતિમાં જ્યારે ચૂંટણી આવે પછી ભલે એ નગરપાલિકાની હોય, ગ્રામ પંચાયતની હોય કે લોકસભાની હોય, પ્રચાર માટે તો તમારે ફરવું પડે અને પ્રજાની પાસે તમારી વાત તો ચોક્કસ મુકાવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીએ ખોટું કર્યું હોય એ લોકો સામ દામ દંડ ભેદ બધું વગેરે વગેરે શબ્દો વાપરો, પણ તમે ધારો કે આવો, કોંગ્રેસ આવે તો શું કરવા માંગે છે એ તો બતાવો. અમે આ ગટરના ઢાંકણા ખુલ્લા નહીં રહે અને આવી રીતે ગામડામાં સ્વાસ્થ્ય સેવાઓ પૂરતી મળતી નથી અને ત્યાં રસ્તા વગેરે પણ નથી અને જે મુશ્કેલી છે એ અમે દૂર કરીશું. એના માટેના કોઈ ચોક્કસ યોજનાઓ તમારા તરફથી બતાવો. એ બતાવવામાં આવતી નથી. ભારતીય જનતા પાર્ટી તરફથી ખૂબ મોટી બધી યોજનાઓ બતાવવામાં આવે છે. નલ સે જલ, અમારા જેવા તો નલ સે છલ કહેતા હોય છે. એવું કઈ નળથી બધે પાણી પહોંચ્યા નથી પણ દાવો તેવો કરવામાં આવે છે. હવે શૌચાલયોની વાત છે, બહુ સારું કામ થયું છે પણ હજુ ગામડાઓમાં અથવા તો જે આદિવાસી વિસ્તાર છે ત્યાં તો આ બધી વાત પહોંચી જ નથી. એટલે ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે, બધા દાવાઓ કરે વિકાસના, પણ એ વિકાસ કેટલો પોલો છે એ તમે લોકો વચ્ચે જાઓ તો ખબર પડે. એમને પ્રેસ નોટો આપીને અથવા તો આજે બેઠા છે એમ ટીવીમાં ચર્ચા કરીને વાતો કરી એનો કોઈ અર્થ નથી. પ્રજા વચ્ચે જઈને તમારી વાત રજૂ કરો અને એમને શું તકલીફ છે. આજે કેટલા બધા સરપંચના નામ આવે છે કે એમને સરકારી ગ્રાન્ટો અથવા તો જે કઈ પૈસા મળ્યા એ ખવાઈ ગયા. એક દાખલો તો એવો આવ્યો હતો કે એક મહિલા સરપંચ હતા તો એના પતિએ એવું કીધું કે તમે સરપંચને તો મળી જ નહીં શકો, જે કઈ વાત કરવી એ મારી જોડે કરો. આ હજુ આપણે આ દશામાં ગુજરાતમાં છીએ. ગુજરાત મોડલ, ગુજરાત આ બધી વાતોમાં આ પરિસ્થિતિ છે. ત્યારે હવે આવતી નગરપાલિકાની ચૂંટણીઓ શું રંગ લાવશે એ જોવાનું રહેશે અને ભારતીય જનતા પાર્ટી એના વિકાસના ઢંઢેરાઓ પીટ્યા કરશે અને કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીએ શું ખોટું કર્યું એની વાતો કર્યા કરશે. એમાં પ્રજાએ શું કોને વોટ આપવો એ નક્કી કરવાનું બાકી રહે છે. સંજયભાઈ, દાવાઓ તો ઘણા બધા કરવામાં આવી રહ્યા છે પરંતુ કેમ કહેવાય ને કે સિચ્યુએશન ક્યાંક અલગ જ જોવા મળી રહી છે. સંજીવભાઈ? નહીં યજ્ઞભાઈ, સિચ્યુએશન ખૂબ સાફ છે અને કોંગ્રેસની તો શરૂઆત પણ નથી થઈ. અત્યારે તમે સમજો કે વડોદરાની, હું માત્ર વડોદરાની વાત કરું તો વડોદરા શહેરની વિસ્તાર છે એટલે એને કરજણ આખું સોંપવામાં આપ્યું છે. આ એક દાખલો આપું છું. એટલે કરજણના બૂથ વાઇઝ, કરજણના વોર્ડ વાઇઝ ડિટેલ્સ અમે મેળવી અને કયો કાર્યકર, કયો મોરચો કેવી રીતે ત્યાં જશે, ફેરી કેટલા વાગે શરૂ થશે, કેટલા વાગે પૂરી થશે, ત્યાં સ્થાનિક નેતાઓ કોણ હશે, ત્યાં મોટા નેતાઓ કોણ આવશે, ત્યાં સ્ટાર પ્રચારક કોણ આવશે, આ બધું જ આયોજન થઈ ગયું છે. એટલે આમાં આયોજનની સાથે એટલા માટે આયોજન થયું છે કે છેવાડાનો વ્યક્તિ જ અમારો કાર્યકર છે. અમારે શોધવા નથી જવા પડતા. અમે એ જે ફળિયામાં પગ મૂકે ને ત્યાં અમારો કાર્યકર છે અને એના કારણે એ કાર્યકર થકી જન સુવિધાઓ પહોંચી છે. અમે અસંખ્ય કેમ્પો કર્યા છે
જેની પાસે આધાર તે કાર્ડ પરિસ્થિતિ છે આધાર એ કાર્ડ ક્યાંક અલગ છે. જેની પાસે દાવાઓ government કરવામાં આવી રહ્યા છે નથી, પણ એની વિપરીત છે. પરિસ્થિતિ છે. સંજીવભાઈ, દાવાઓ તો કરવામાં આવી રહ્યા છે પણ વિપરીત પરિસ્થિતિ છે, એવું યોગેશભાઈનું કહેવું છે. ના યોગેશભાઈ કહેવામાં મને ના નથી. યોગેશભાઈ ખૂબ અનુભવી છે અને હું પણ એવું કહું છું કે 100% ક્યારેય કોઈ કામ થતું નથી, પરંતુ જે કામ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે એમાં લોકો ખુશ છે, ખુશહાલ છે અને એમાં ભારતીય તમે રિઝલ્ટ આવશે. આપણે 18 તારીખ જ છે કે બહુ લાંબુ નથી જવાનું. ચાલો, ઓકે મુકેશભાઈ, 18 તારીખે રિઝલ્ટ આવશે ને એટલે બધું ખબર પડી જશે. 100% તો ચલો નથી આપ્યું, પણ અમે જે પણ આપ્યું છે પ્રોપર દરેક લોકો સુધી પહોંચ્યું છે. શું પહોંચ્યું છે અત્યારે તો દરેક લોકો સુધી લાગે છે આપને? હવે જો મારું એવું કેવું છે, એક તો આ લોકો જ્યારે પણ આવે ડિબેટમાં ત્યારે કે અમે આ કર્યું 30 વર્ષથી અહીંયા બેઠા છે તો શું ભજન મંડળી કરવા બેઠા હતા? પ્રજા ટેક્સના પૈસા આપ્યા છે, 30 વર્ષથી વહીવટમાં છો અને શરમ આવી જોઈએ જો રોડ રસ્તા હજી ગણાવતા હોય તો. 30 વર્ષે છે ને ચંદ્ર ઉપર જતો રે માણસ, તો હજી તમે અહીંયા સુધી પહોંચ્યા છો ને આજે પણ હજી આંકડા તમે આજે નહીં લાવ્યા હોય સંજીવભાઈ કે વડોદરામાં ટેન્કર થી કેટલા તમે 70 વર્ષે આ દેશમાં ગરીબી હટાવવાનો નારો આપ્યો છે. હવે મારી વાત તો સાંભળો. તમે જવા દો, અમે લોકોની સુખાકારીની વાત કરો. સંજીવભાઈ ગઈ ડિબેટમાં કીધું હતું વડોદરા શહેરમાં પાણીની ટેન્કર થી પાણી મોકલવાનું બજેટ કેટલું છે તમને ખબર છે? જે પાણી આપવાની વાત કરો છો ને આ ભાઈ, એ પીવાનું પાણી નથી, એ ઘણી બધી જગ્યાએ પાણી આપવા પડે. એ માત્ર ઘરે પાણી નથી થતું. એ ગરબાની મોસમ હોય ને તો ગરબાના આયોજકોને પણ પાણી આપવું પડે. મજા આવશે તમને. પાણી નથી હોતું. સંજીવભાઈ મજા આવશે. સાંભળો, હું આ એક વડોદરાની વાત નથી કરતો. આ વડોદરા, ભાવનગર, રાજકોટ, સુરત બધી જગ્યાએ આ મહાનગરપાલિકા જેના કરોડો રૂપિયાના બજેટ છે. બાકી અંતરિયાળમાં જેમ યોગેશભાઈ કીધું નળ સે છળ, એ તો ચાલુ જ છે. નળ સે છળ યોજના છે, પાઇપલાઇનો નખાઈ છે, પાણી નથી. આ તમારે જો ખરેખર કબૂલવું હોય તોની વાત છે. બાકી તો તમે એટલું કબૂલો છો એ સારું છે કે પાણીની લાઈન નખાઈ છે. તમે એટલું કબૂલો છો, મને આનંદ થઈ ગયો. એમ પાણીની લાઈન નખાઈ છે, પાણી આવશે એવું તમને ખબર છે. સંજીવભાઈ, પાણીની લાઈન થી સંતોષ માની લેવાનો એ વાત બરાબર ને? તમે કબૂલો છો, હું તો કહું છું ત્યાં પાણી આવે છે, પણ તમે કબૂલો છો એ બાબત મારા માટે આનંદ. એમને 30 વર્ષે પાણીની લાઈન પણ ના નખાય. મને એ નવાઈ લાગે કે તમે પાણીની લાઈન થી આટલા ખુશ થઈ ગયા. અરે પણ 30 વર્ષ કોને કહેવાય મારા સાહેબ? કે 3 દાયકા જતા રહે છતાંય તમે એમ કહો કે અમે પાણીની લાઈન તો નાખી દે. બરાબર, એના કાઢી એના કરતા તમે હજી ગુજરાતના અંતરિયાળ ગામડામાં ચારે પેરીફરી ગણા, ઉત્તર ગુજરાતના રાધનપુરની પેલી બાજુ, સૌરાષ્ટ્રમાં રાજુલાની પેલી બાજુ અને આદિવાસી વિસ્તારમાં જતા રહો સાહેબ. આજે પાણીમાં વલખા મારે છે, લોકો ખાડા ખોદીને પાણી પીવે છે આજે પણ. માત્ર ને માત્ર શહેરમાં એસજી હાઈવે ઉપર ડામર પાથરી દો અને મસ્ત મોટા 2-4 એરપોર્ટ ઉપર અદાણીને સોંપી દો એટલે વિકાસ ના કહેવાય. ગામડાની પ્રજા આજે પણ જુએ છે, જુરીને જ મરે છે. પણ તમે સમજો આજની પરિસ્થિતિ એવી છે કે જે રીતે ચૂંટણી આવે એટલે તમારા તમામ કાર્યકરો તમારા સહિત જય શ્રી રામ, ભારત માતા કી જય, ભારત પાકિસ્તાન અને હિન્દુ મુસલમાન, આટલા 4 વાક્ય જ તમારે બોલવાના, બીજું કઈ બોલવાનું નથી. કારણ કે આ ગુજરાતની જનતા માત્ર ને માત્ર તમને મુસલમાન મારી નહીં નાખે, અમે બચાવીશું એટલે અમને મત આપો. પછી મુકેશભાઈ, આ વખતે કોંગ્રેસ પક્ષ કેટલો તૈયાર છે? આ વખતે કોંગ્રેસ પક્ષ કેટલો તૈયાર છે? હવે હું એ વાત કરવા જઈ રહ્યો છું કે ગાંઠલોડિયા વોર્ડનું એક બાય ઇલેક્શન છે, અમદાવાદનું મુખ્યમંત્રીના વિસ્તારની વોર્ડનું બાય ઇલેક્શન છે. અમે એની અંદર માઇક્રો મેનેજમેન્ટ સાથે ઉમેદવાર મૂકી દીધો અને એનો પ્રચાર એ ચાલુ છે. હવે પછીની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જે વાત છે એના બધા પ્રભારી મુકાઈ ગયા છે અને બધા બૂથના એજન્ટો પણ નક્કી થઈ ગયા છે. હવે આમાં એક વસ્તુ આવશે પાક્કું, 110% આ વખતે કોંગ્રેસ તરફે પરિણામ આવશે. ચાલો, ઓકે, બનવાની દિલ્હીમાં કોંગ્રેસની સરકાર બને છે. સંજીવભાઈ 30 સેકન્ડ ખાલી. સંજીવભાઈ 1000 રૂપિયાનો મની ઓર્ડર કરીશ તમને.
બસ 1000 રૂપિયા ભલા માણસ. એટલું જ હોય ને. ઓકે સંજીવભાઈ ઓકે સંજીવભાઈ એક 30 સેકન્ડ એક ખાલી 30 જ સેકન્ડ આપને. તો આ બાજુ તો કહી દીધું મુકેશભાઈએ કે આ વખતે વિપરીત પરિણામ આવશે, પણ શું લાગે છે આ વખતે નગરપાલિકાથી લઈને સંસદ સુધીની જે બાબત હતી તેમાં આ વખતે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી એમ કહેવાય કે પુરવાર કરી બતાવશે તેમ? સંજીવભાઈ. કોર્સ યજ્ઞભાઈ એમાં કોઈ મનમેક નથી. અને મુકેશભાઈ કહે છે વિપરીત પરિણામ આવશે આ વખતે. નહીં એ તો મુકેશભાઈની દ્રષ્ટિએ વિપરીત પરિણામ આવશે કોંગ્રેસનું એમ. મુકેશભાઈ કહે છે એ વાત બરાબર છે, વિપરીત પરિણામ આવશે કોંગ્રેસનું, કે જ્યાં આજ સુધીમાં જેટલી સીટ આવી છે ને એના કરતા અડધી સીટો કોંગ્રેસી નહીં આવે. હું તમને ઓકે યોગેશભાઈ, શું લાગે છે આ વખતે નગરપાલિકામાં પ્રશ્નો તો ઘણા બધા છે, પરંતુ કઈ બાજુ આ વખતે પલડું વધારે પડતું ભારે થાય તેવું લાગી રહ્યું છે? યોગેશભાઈ થોડું ટૂંકમાં કહેજો પ્લીઝ. એક મિનિટ. એ યોગેશ દાદા, તમે તટસ્થ માણસ છો, એક વિનંતી કરો ભારતીય જનતા પાર્ટીને કે આ વખતે માત્ર વિકાસના નામે મત લેવા જાય, રામ અને હિન્દુ મુસલમાન ના કરે. યોગેશભાઈ, એટલે તમે રામની વિરુદ્ધ છો? આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, એટલે દાખલા તરીકે કોઈ નગરપાલિકા હોય યા તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોય, એમના સ્થાનિક પ્રશ્નોની વાત છે. હિન્દુ મુસલમાનની કે ભારત પાકિસ્તાનની વાત આમાં આવતી નથી ને એ વાત જો કરતા હોય કોઈ તો ખોટું છે. સ્થાનિક પ્રશ્નો જે છે, દાખલા તરીકે ગામડાઓમાં હજુ રોડ જે થયા, હજુ એનું ઉદ્ઘાટન થાય એ પહેલા તૂટી જાય, નાના બ્રિજ બન્યા હોય એ હજુ બને અને એનું ઉદ્ઘાટન થાય એ પહેલા તૂટી જાય. આ બધી વાતો પર ચર્ચા થવી જોઈએ, પ્રજા સમક્ષ આ વાતો મૂકવાની જરૂર છે. એમના ગામમાં અથવા એમના સ્થાનિક વિસ્તારમાં શું પ્રશ્નો છે એની જરૂર છે. હવે નલ સે જલની વાત છે, તમે કીધું એ પ્રમાણે પાઇપો મૂકે છે. મારી કોન્ટ્રાક્ટર જોડે વાત થઈ, એણે મને કીધું કે અમને તો આ સોંપ્યું હતું એટલે અમે તો નળ બી લગાવી દીધા અને પાઇપો બી લગાવી દીધી. હવે પાણી ક્યાંથી આવવાનું છે અમારે વિચારવાનું નથી. એટલે આ પ્રશ્ન જે છે સ્થાનિક પ્રશ્ન છે, એટલે ગાંધીનગર બેઠા વાત કરવાની નથી. અને આ વખતે કોઈ મોદીનું નામ વટાવવાની વાત નથી, પણ સ્થાનિક પ્રશ્નો ઉપરની ચર્ચા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને કરવાની છે. જો એ કરવામાં આવે તો મને લાગે છે કે તરફેણમાં મત પડશે. બિલકુલ. યોગેશભાઈ, મુકેશભાઈ, સંજીવભાઈ, આપ ત્રણે આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, ચૂંટણીનો જંગ તો અત્યારે જોવા મળી રહ્યો છે, તેની સાથે રાજકારણ પણ ગરમાયું છે. આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ આવશે તે તો આવનારો સમય જ બતાવશે. જરૂર કાર્યક્રમમાં રજા આપશો. નમસ્કાર.